કોઈ સારી વ્યક્તિથી ભૂલ થાય તો સહન કરી લેજો, કારણ કે મોતી કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે. કોઈ વ્યક્તિને સમજવા માટે એકવાર એની જગ્યાએ પોતાની જાતને મૂકી જુઓ. આપણને ચાહવા કોઈને મજબૂર ના કરી શકાય, પણ હા, કોઈ આપણને ચાહે એવી વ્યક્તિ જરૂર બની શકાય. આ જિંદગીમાં જેમ છે એમ જીવતા આવડી જાય એટલે બસ એનું નામ સુખ. જિંદગી જીવવા માટે માત્ર એક એવી વ્યક્તિ જોઈએ જે તમારાથી પણ વધારે તમારી હોય. ફરિયાદોની પણ કંઈક કિંમત હોય છે સાહેબ, કારણ કે ઠેકાણું જોઈને ફરિયાદ કરાય છે. તું એકલો નહીં, એકડો છે. ઊઠ, હજારો મીંડા તારી રાહ જુએ છે. જે વ્યક્તિ વગર આપણે જીવી નથી શકતા એ વ્યક્તિ આપણને એકલા જીવતા શીખવાડી જાય છે. સમાજ અને સગાના ડરથી તમારો નિર્ણય ન બદલતા. બંને માત્ર શિખામણ આપશે, શિરામણ નહીં. અમુક માણસો આપણી 1 મિનિટને લાયક પણ નથી હોતા અને આપણે એના માટે દિવસ રાત એક કરી દીધા હોય. દરેક કાર્યમાં હિંમત રાખજો સાહેબ, કાં તો જીતી જશો કાં તો કંઈક નવું શીખી જશો. પોતાની જાત સાથે પણ બેસો ક્યારેક એકાંતમાં. સવાલોની આ બજારમાં ઘણા જવાબ મળશે તમને. કોઈની એટલી પણ આદત ન પાડો સાહેબ કે એ તમારી રોજની આદત અને કમજોરી બની જાય. રામ ના બની શકો તો રાવણ બની જાઓ સાહેબ, જે પોતાની બહેન માટે ભગવાન સાથે પણ લડી લે છે. કેમ છો કહેનારા તો 1000 મળશે સાહેબ, પણ કેમ ઉદાસ છો એવું પૂછનારા તો કોઈક અંગત જ મળશે. વાત હંમેશા એવી વ્યક્તિ સાથે જ કરો સાહેબ જેને તમારી વાત સાંભળવી ગમતી હોય. જ્યારે કોઈને તમારા પર ભરોસો ના હોય ત્યારે જ તમારી ખુદની સાથે દોસ્તી થાય. મિત્રો, આવા સુંદર ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.